ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવા મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભાવનગરમાં કુલ 3 નગરપાલિકા સિંહોર, ગારિયાધાર અને તળાજાનું આજે મતદાન ચાલી રહ્યું છે। આ સાથે જ તાલુકા પંચાયતની 5 બેઠક સહિત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 વડવા બેઠક માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ બેઠક ઉપર કુલ 43,024 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વડવા બ ના પેટા ઇલેક્શનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જ જંગ જામ્યો છે। ભાવનગરમાં મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ। જિલ્લામાં 3 નગરપાલિકા સહિત કોર્પોરેશનની પેટા ચૂંટણીનું મતદાન। પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। રાધનપુર નગરપાલિકામાં મતદારોમાં ઉત્સાહ। વોર્ડ નંબર 6 માં વાદી વસાવતમાં મતદારોની કતારો લાગી। લોકશાહીના પર્વમાં સહભાગી બનવા માટે વયોવૃદ્ધ લોકો પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। દ્રશ્ય બતાવીશ। રાધનપુર વોર્ડ નંબર 6 ના દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારે મતદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે અને મતદારોનો ક્યાંક ઘસારો જોવા મળ્યો છે। એટલે ચોક્કસ કહીએ કે જે રીતે પાટણ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા અત્યારે ચાલુ છે, જેમાં રાધનપુર નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા તેમજ હારીજ, આમ 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી છે। જ્યારે સિદ્ધપુરમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। બીજી બાજુ સમી અને સિદ્ધપુરની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે, પરંતુ વહેલી સવારથી જ મતદારોમાં ક્યાંક ઉત્સુકતા જોવા મળી રહી છે અને મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલે કે પોતાના જ વિસ્તારના ઉમેદવાર, પસંદીદા ઉમેદવારને ચૂનવાનો ક્યાંક મતદારોનો મોકો મળે છે અને લોકશાહી પર્વમાં ક્યાંક મતદારો સહભાગી બનીને પોતાના જ વિસ્તારના ઉમેદવારને ચૂનીને પ્રતિનિધિત્વ સોંપવામાં ક્યાંક મહેનત કરે છે। એટલે કે વહેલી સવારથી જે રીતે દ્રશ્યો પણ દેખાય છે કે મહિલાઓમાં ક્યાંક ઉંમરલાયક વૃદ્ધાવસ્થાઓમાં પણ મહિલાઓ દેખાઈ રહી છે, પરંતુ જે રીતે તેમનામાં જે ઉત્સુકતા જોવા મળી છે કે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વમાં સહભાગી બની। મહત્વની છે કે રાધનપુર નગરપાલિકાની જો વાત કરીએ કે રાધનપુર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં ક્યાંક 28 બેઠકો માટે ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે હારીજ નગરપાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકો માટે ચૂંટણી થવાની છે। બીજી બાજુ ચાણસ્મા નગરપાલિકાની વાત કરીએ કે ચાણસ્મા નગરપાલિકામાં પણ 6 વોર્ડમાં 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાલની સ્થિતિએ ચાલુ છે। મહત્વની વાત છે કે જે રીતે જિલ્લાની 3 નગરપાલિકાની વાત કરીએ કે 3 નગરપાલિકામાં મળીને કુલ લગભગ 67,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। તો લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે અને તેમાં આ તસવીરો ઉદાહરણરૂપ છે તમામ લોકો માટે કે જેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોતાના ઘરોથી બહાર નથી નીકળી રહ્યા। વરરાજાએ મતદાન કર્યું છે। આજે મારા લગ્ન હતા છતાં હું મતદાન કરવા આવ્યો છું। તમે બધા બી મતદાન કરવા અવશ્ય આવજો। આજે મારા લગ્ન હતા છતાં હું મતદાન કરવા આવ્યો છું। તમે બધા બી મતદાન કરવા અવશ્ય આવજો। આજે મારા લગ્ન હતા છતાં હું મતદાન કરવા આવ્યો છું। તમે બધા બી મતદાન કરવા અવશ્ય આવજો।